અમદાવાદના ખોખરામાં આવેલી 7 ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી। આ ઘટનાના 15 દિવસ બાદ સ્કૂલના પ્રથમવાર સીસીટીવી સામે આવ્યા છે, જે સાથે હવે શાળાએ તેમની બેદરકારી ન હોવાનો ફરીથી દાવો કર્યો છે। 19મી ઓગસ્ટે અમદાવાદના ખોખરામાં આવેલી 7 ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી। આ સમગ્ર ઘટનાના 15 દિવસ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ સ્કૂલના પ્રથમવાર સીસીટીવી સામે આવ્યા છે। મૃતક વિદ્યાર્થી નયન ઈજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર પ્રવેશ કરતો હતો, એ જોવા મળી રહ્યો છે। આ સીસીટીવીમાં બપોરે 12:53 કલાકે નયને જ્યાં ઈજા પહોંચી એ પેટના ભાગને હાથથી દબાવીને સ્કૂલમાં પ્રવેશ કરતો જોવા મળ્યો હતો। જો કે થોડીવાર બાદ નયન ઢળી પડતા આસપાસના વિદ્યાર્થીઓનું ટોળું પણ ભેગું થઈ જાય છે। એ દરમિયાન સ્કૂલના સ્ટાફ કે સિક્યુરિટી ગાર્ડ દ્વારા નયનને કોઈ મદદ કરવામાં આવી ન હતી અને લોકોને ત્યાં ઊભા માત્ર બધું જ જોઈ રહ્યા હતા। ત્યારબાદ નયનની માતા અને અન્ય એક મહિલા ત્યાં આવી પહોંચે છે અને વિદ્યાર્થીઓની મદદથી નયનને રિક્ષામાં હોસ્પિટલ લઈ જતા પણ જોવા મળી રહ્યા છે। દર્શક મિત્રો, આ કિંમતી સમયમાં પણ નયનની મદદે કોઈ આવતું નથી। વિદ્યાર્થીઓને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। જો કે છેક 7 મિનિટ બાદ એટલે કે 1 વાગે બે મહિલા દોડતી ગેટમાં પ્રવેશે છે અને નયન પાસે પહોંચે છે। એ વખતે હાજર વિદ્યાર્થીઓ દ્વારા નયનને ઉચકીને ગેટ બહાર લઈ જઈ એક રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ ખસેડવામાં આવે છે। આ મહિલાઓ નયનના પરિવારજનો હોવાની વાત પણ સામે આવી છે। આમ વિદ્યાર્થીના પરિવારજનો છેક ઘરેથી સ્કૂલ સુધી પહોંચીને દીકરાને હોસ્પિટલ ખસેડે છે, પરંતુ સ્કૂલ તરફથી બેદરકારી દાખવીને નયનની કોઈ મદદ કરવામાં આવી ન હતી, એ સ્પષ્ટ સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું છે।